પ્રભુનો આભાર જ માનીએ છીએ કે તેનું વચન હજુ આપણી મધ્ય છે. આપણે બધા જ જાણીએ છીએ કે એક સમય એવો આવશે કે જ્યારે આ વચન આપણી પાસેથી લઈ લેવામાં આવશે, વચનનો દુકાળ પડશે. અને એવા સમયમાં આ વચન આપણી પાસે નહીં હોય તો એને વાંચી નહીં શકીએ, અને વાંચી નહીં શકીએ એની સાથે સમજી પણ નહીં શકાય. જો અત્યારે આપણી પાસે આ વચન છે, તેમ છતાં ઘણી બધી વખત એને આપણે જે રીતે સમજવું જોઈએ એ સમજી નથી રહ્યા. અને જો વચન લઈ લેવાશે તો કેવી પરિસ્થિતિ થશે. અને માટે બને એટલું વધારે વચન વાંચજો, અભ્યાસ કરો. એટલી અદ્ભુત અદ્ભુત વાતો એમાં લખેલી છે કે તમને એમ થાય કે પ્રભુ કેવી દુનિયામાં તમે અમને લઈ આવ્યા છો. કેટલાક સમયથી આપણે રેપ્ચર, મંડળીનું સ્વર્ગમાં ઉચકાઈ જવું, એ વિષય ઉપર અભ્યાસ કરી રહ્યા છીએ. જોકે આ એક એવો વિષય છે કે જેમાં 1 મહિનો કે 2 મહિના ઓછા પડે. હું ગઈકાલે જ્યારે વચન તૈયાર કરી રહ્યો હતો ત્યારે મને એમ લાગ્યું કે અરે હજુ તો કેટલું બધું આ વિષય પર મારે કહેવાનું બાકી રહી જાય છે. કેમ કે હમણાં જાહેરાત આપી તે પ્રમાણે આવતા રવિવારથી, ઓગસ્ટ મહિનાનો પહેલો રવિવાર છે, ત્યારથી આપણે પ્રાર્થના પર્વ તરીકે એ મહિનાને ઉજવીશું. એટલે 1 મહિના, આવતો આખો મહિનો આપણે પ્રાર્થના ઉપર અભ્યાસ કરવાના છીએ. અને એટલો સમય કદાચ આ વિષય બાજુ મૂકવામાં આવશે. પછી કદાચ ઈશ્વરની ઈચ્છા હશે તો આગળ આપણે અભ્યાસ કરીશું. આજે મારી પાસે આ તક પ્રભુએ આપી છે કે આજનો રવિવાર એ વિષય ઉપર હું થોડોક અભ્યાસ કરી શકું અને કરાવી શકું. રેપ્ચર, મંડળીનું સ્વર્ગમાં ઉચકાઈ જવું થશે 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 વાલાઓ. કેમ કે એ જે પ્રોમિસ છે ને, એ કોઈ પાદરી સાહેબે કે કોઈ બિશપે કે કોઈ આગેવાને કે કોઈ મંત્રીએ આપ્યું નથી. જેને કોઈ અટકાવી ન શકે એવા સર્વસમર્થ દેવનું એ પ્રોમિસ છે કે હું તમને લેવા પાછો આવીશ, તમારા માટે જગ્યા તૈયાર કરવાને જાઉં છું, અને હું જગ્યા તૈયાર કરીશ તો હું પાછો આવીશ અને તમને મારી સાથે લઈ જઈશ. કેમ કે મારી અને પિતાની, પવિત્ર આત્માની ઈચ્છા એ છે કે તમે હંમેશા મારી સાથે રહો. આ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પ્રોમિસ છે. ઈસુ ખ્રિસ્ત કે જેના શબ્દથી બધું સર્જન થયું, ઈસુ ખ્રિસ્ત કે જેના શબ્દથી બધું લય થઈ જાય છે, ઈસુ ખ્રિસ્ત કે જે પ્રથમ અને છેલ્લા એકમાત્ર ઈશ્વર છે, એ ઈસુ ખ્રિસ્તે આ પ્રોમિસ કર્યું છે કે હું પાછો આવીશ. પણ વાલો, દુઃખની વાત તો એ છે કે આજે પણ ઘણા બધા લોકો રેપ્ચર વિશે બેધ્યાન છે. કાં તો એમને ખબર નથી, અથવા તો ખબર છે તો તેઓ એ તરફ બેધ્યાન બની ગયા છે. એ તકલીફ આજની જ નથી. જો તમે પિત્તરનો 2 પત્ર અને 3 અધ્યાયની 4 કલમ વાંચશો તો પિત્તરના સમયમાં પણ એમની મંડળીના લોકોએ પિત્તરની આગળ પ્રશ્ન કર્યો હતો કે તેના આગમનનું શું થયું? પૂર્વજો ઊંઘી ગયા ત્યારથી, ઉત્પત્તિના આરંભથી સગળું જેવું હતું તેવું જ છે. શું થયું એ ઈસુના વચનનું, પ્રોમિસનું? કેમ હજુ એનું આગમન નથી? પિત્તરના સમયમાં પણ એવા લોકો હતા કે જે ઈસુના આગમનને કાં તો ગણકારતા નહોતા, માનતા નહોતા,
અથવા તો એની મશ્કરી કરતા હતા. રેપ્ચરની મશ્કરી. શું થયું ઈસુના આગમનનું? હજુ નથી આવ્યા. વાલાઓ, તમે બીજી બધી બાબતોની બીજી કોઈ પણ બાબતમાં તમે આમ તેમ બોલશો તો કદાચ ચાલી જશે. રેપ્ચર વિશે, કે જેનું પ્રોમિસ ઈસુ ખ્રિસ્તે પોતે આપ્યું છે, તેના વિશે જો તમે મશ્કરી કરો છો, મજાક કરો છો, એના તરફ બેધ્યાન બનો છો, તો એ બહુ સિરિયસ મેટર બની જાય છે. બીજો રાજા, તેનો બીજો અધ્યાય તમે જોજો. બીજો રાજા તેના બીજા અધ્યાયમાં શરૂઆતમાં એલિયા સ્વર્ગમાં ઉચકાઈ જવાની તૈયારીમાં છે. એલિશા એમનો શિષ્ય છે અને એલિશાને કહે છે કે ભાઈ થોડોક આગો રે, મને પ્રભુ આજે ઉંચકી લેવાના છે. એલિશા કહે છે કે ના ગુરુ, હું તો તમારી સાથે જ રહીશ, તમને ઉચકાઈ જતા હું જોવા માગું છું. થોડી આનાકાની પછી એ લોકો આગળ ચાલે છે ને એક સમય એવો આવે છે કે ઈશ્વર પિતા એલિયાને સ્વર્ગમાં ઉંચકી લે છે અને એલિશા એ જુએ છે અને પોકારી ઉઠે છે કે મારા બાપ, મારા બાપ. એ દ્રશ્ય બહુ અદ્ભુત હતું કે જ્યારે એલિયા એ વંટોળિયામાં આકાશમાં ઉચકાઈ ગયા. એલિશાએ જોયું. હવે એલિયાના ગયા પછી એલિશા લોકોને આ વાત કહેતો હતો, કેમ કે આ જોયા પછી એનાથી ન રહેવાય. એટલી અદ્ભુત ઘટના. એટલે જે મળે એને કે મારો ગુરુ એલિયા મારા દેખતા સ્વર્ગમાં ઉચકાઈ ગયો. જે મળે એને કે. તમે લાસ્ટ ભાગમાં આવો. કેટલાક જુવાનો, અહીં આગળ મને લાગે નાના છોકરા શબ્દ છે ગુજરાતીમાં. બીજો રાજા બીજો અધ્યાય અને 23મી કલમથી આગળ. પછી એલિશા બેથેલ જવા નીકળ્યો અને તે માર્ગે ચાલતો હતો, તેવામાં નાના છોકરા, અહીં આગળ નાના છોકરા છે પણ હિન્દીમાં તમે જોજો ટીનેજ, અને મૂળ હિબ્રુમાં જુવાન સમજ શક્તિ ધરાવનારા છોકરાની વાત છે ત્યાં, કે જે સમજે છે. નાનું બાળક નહીં, નાના છોકરાની વાત નથી. હવે એ લોકો એલિશાની મશ્કરી કરીને કહે છે કે હે તાલવાળા આગળ ચાલ, હે તાલવાળા આગળ ચાલ. એકચ્યુઅલી હિન્દીમાં આ વાક્ય તમે વાંચજો, બહુ મસ્ત લખ્યું છે. હે તાલવાળા, તું જેમ કહે છે ને કે મારો ગુરુ એલિયા ઉચકાઈ ગયો, એમ તું બી ઉચકાઈ જા, તું બી ઉચકાઈ જા, તું બી ઉચકાઈ જા. મશ્કરી કરે છે. એ લોકો એમ માને છે કે આ એલિશા જૂઠું બોલી રહ્યો છે, એનો ગુરુ ઉચકાઈ ગયો એ વાત ખોટી. કોઈ ઉચકાયું છે? જીવતા જીવ કોઈ સ્વર્ગમાં ઉચકાઈ જાય એ તો માનવા જેવી વાત નથી. એટલે આ છોકરાઓ એ એલિશાનું મશ્કરી કરીને એમ કહે છે કે હે તાલવાળા, તું બી ઉચકાઈ જા, અમે જોઈએ. મશ્કરી કરતા હતા એલિયાના રેપ્ચરની. મશ્કરી કરતા હતા એલિયાના રેપ્ચરની વાત કહેનાર એ એલિશાની. અને શું થયું ખબર છે? કેટલી રીંછડી ત્યાં આવી? કેટલી? હા, તમારી પાસે બાઇબલ છે? 2. મને એમ કે હું 5 બતાવું છું તો તમે 5 બોલશો. બાઇબલમાં જોતા રહેજો. હું મોઢે કદાચ બોલી રહ્યો છું પણ તમે બાઇબલમાં એને કરેક્ટ કરતા રહેજો. 2 રીંછડી ત્યાં આવે છે ને 42 છોકરાઓને ફાડી નાખે છે, મારી નાખે છે. રેપ્ચરની વાત તમે ન માની, શિક્ષા. વાલાઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું છે કે હું પાછો આવીશ. શિષ્યોએ એ વાત જાહેર કરી કે ઈસુ આવશે એની મંડળીને લેવા, એની કન્યાને લેવા. અને આજ દિન સુધી એનું પ્રચાર પ્રસાર કરવામાં આવે છે કે
ઈસુ આવશે આવશે ને આવશે, છતાં પણ ઘણા બધા ટીન એજ, સમજણમાં ટીન એજ એટલા માટે કહીએ છીએ કે ટીન એજના છોકરાઓ તમે જોજો કોઈને ગાંઠે નહીં. એના બાપા કંઈ કહે ને કે બે આમની આમ, તમને ન સમજણ પડે, એને ટીન એજ કહેવાય. પોતાને હોશિયાર માને. એવી સમજણ ધરાવનારા લોકો આજે પણ એમ કહે છે કે ઈસુના આગમનનું શું થયું, બધું જ એમને એમ છે. તમે આજે પોતાને એક પ્રશ્ન પૂછી જુઓ કે શું હું રેપ્ચરમાં માનું છું? મને વિશ્વાસ છે કે ઈસુ એક દિવસે આવશે ને એની મંડળીને લઈ જશે? પોતાની જાતને પ્રશ્ન પૂછી જુઓ. જો મને વિશ્વાસ હોય તો હું જે રીતે જીવી રહ્યો છું એ રીતે ન જીવવું, મારું જીવન બદલાયેલું હોય, જો હું રેપ્ચરમાં માનું છું તો. અને માટે વાલાઓ, મારી આપને વિનંતી છે કે મંડળીનું સ્વર્ગમાં ઉચકાઈ જવું થશે અને થશે. છેલ્લા 2-3 રવિવારથી આપણે એના પર અભ્યાસ કરી રહ્યા છીએ. ને લાસ્ટ સન્ડેનો સર્મન સંદેશ જો તમને યાદ હોય તો એ રેપ્ચરમાં કોણ કોણ ઉચકાઈ જશે, પછી રહી જનારાઓનું શું થશે, પૃથ્વીનું શું થશે. જે ઉચકાઈ ગયા છે એ સાર્વત્રિક મંડળીના સભ્યો, વિશ્વાસી જનોને રેપ્ચરમાં શું મળશે? સૌથી પહેલાં તો એમની પુનઃ મુલાકાત, ઈસુને ફરી મળશે. પોતાના સગા સ્નેહી જેમણે ઈસુ પર વિશ્વાસ કર્યો છે એ લોકોને ફરી મળવાની તક મળશે. બીજો આશીર્વાદ કે એમનું પોતાનું દેહનું રૂપાંતર, આ મર્ત્ય શરીર પડી રહેશે અને એક અલૌકિક શરીર આપણને મળશે, દૂતો જેવું શરીર. ત્રીજો આશીર્વાદ કે બદલો, રિવોર્ડ, અલગ અલગ મુંગટના સ્વરૂપમાં એ વિશ્વાસી વ્યક્તિઓને મળશે. જેણે જેવા સેવા કાર્યો કર્યા છે એ પ્રમાણેનો રિવોર્ડ ઈશ્વર એમને પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા આપવાના છે. આજે આપણે એ લોકોને બીજો જે ભવ્ય આશીર્વાદ મળવાનો છે તેના તરફ જોવાના છીએ. અને એ તો એ છે કે જે લોકો રેપ્ચરમાં સામેલ હતા ને એ લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે આ પૃથ્વી પર 1000 વર્ષનું રાજ્ય ભોગવશે. પ્રકટીકરણના 20મા અધ્યાયમાં તમે આવો. પ્રકટીકરણ 19 જો તમે વાંચ્યો હોય ક્યારેક તો તમને એનો બેકગ્રાઉન્ડ ખબર હશે. 20મો અધ્યાય મિલેનિયમ વર્ષ, ખ્રિસ્તના 1000 વર્ષની વાત કહે છે. આમ તો આના વિશે જૂના કરારમાં યશાયા, યર્મિયા, હઝકેલ, યોએલ, જખારિયા, ગીતશાસ્ત્ર વગેરે ઘણી બધી જગ્યાએ ખ્રિસ્તના 1000 વર્ષના રાજ્યની વાત લખવામાં આવી છે, ઘણી બધી જગ્યાએ. પણ પ્રકટીકરણ ખ્રિસ્તના 1000 રાજ્ય વિશેનું જે વર્ણન કરે છે એ બહુ અદ્ભુત અને બહુ ઊંડાણપૂર્વકનું છે. અને માટે આપણે પ્રકટીકરણના 20મા અધ્યાયને બેઝ બનાવીને આ વસ્તુને સમજવાનો પ્રયત્ન કરીશું. જો પ્રકટીકરણ શરૂઆતથી થોડુંક પ્રસ્તાવના તમને આપી દઉં. પહેલા અધ્યાયમાં પ્રકટીકરણ 1માં યોહાનને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું દર્શન થાય છે. ત્યારબાદ બીજા અને ત્રીજા અધ્યાયમાં મંડળીઓને યોહાન દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પત્રો લખાવે છે, 7 મંડળીઓને. પછી ચોથા અધ્યાયમાં યોહાનને સ્વર્ગમાં ઉંચકી લેવામાં આવે છે અને ત્યાં ફરી ઈસુ ખ્રિસ્તનું સ્વર્ગીય રાજ્યાસન પર બિરાજમાન ઈસુનું દર્શન એને થાય છે. 5મા અધ્યાયમાં એ આખું વર્ણન છે.
છઠ્ઠા અધ્યાયથી એન્ટી ક્રાઇસ્ટની એન્ટ્રી થાય છે. એટલે મહાક્લેશ, સંકટનો સમય, મહાસંકટનો સમય કે જે માંથી 24માં પ્રભુ ઈસુ ખ્રિસ્તે વર્ણન કર્યું છે એની શરૂઆત થશે. પણ એ છઠ્ઠો અધ્યાય ચાલુ થાય એ પહેલાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાની મંડળીને સ્વર્ગમાં ઉંચકી લેશે, ગગનમાં ઉંચકી લેશે. અને ત્યારબાદ છઠ્ઠો અધ્યાય શરૂ થાય છે કે જેમાં 7 મુદ્રાનો કોપ, 7 રણશિંગડાનો કોપ અને 7 પ્યાલાના કોપની વાત આપણે જોઈએ છે. એટલે છઠ્ઠા અધ્યાયથી લઈને 18મા અધ્યાય સુધી જો તમે જોશો તો મહાક્લેશનો 7 વર્ષનો એ ગાળો બહુ ઊંડાણથી બતાવવામાં આવ્યો છે. ત્યારબાદ પ્રકટીકરણ 19મા અધ્યાયમાં જો તમે આવો તો ત્યાં શ્વેત ઘોડા ઉપર બિરાજમાન થઈને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવે છે. આ ઈસુ ખ્રિસ્તનું બીજું આગમન છે. છઠ્ઠા અધ્યાય પહેલાં ઈસુ પૃથ્વી પર આવ્યા પણ એ વાદળોમાં, અને મંડળી પૃથ્વી પરથી વાદળોમાં ઈસુને મળવા ઉચકાઈ ગઈ અને ઈસુ મંડળીને લઈને ઉચકાઈ ગયા. પણ જ્યારે 19મા અધ્યાયમાં તમે આવો છો ત્યારે એક શ્વેત ઘોડા પર બિરાજમાન થઈને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર આવે છે અને એ ઈસુનું બીજું આગમન છે. એ અધ્યાયમાં જો તમે જોશો તો 20મી કલમ શ્વાપદને પકડવામાં આવે છે, જૂઠ્ઠા પ્રબોધકને પકડવામાં આવે છે, મૂર્તિ પૂજનારાઓને જે ભમાવ્યા હતા એમને પકડવામાં આવે છે, અને એ બધાને અગ્નિની ખાઈમાં નાખી દેવામાં આવે છે. બેકગ્રાઉન્ડ સમજો વાલાઓ, જો બેકગ્રાઉન્ડ નહીં સમજો તો 20મો અધ્યાય નહીં સમજાય. મહાક્લેશ, મહાવિપત્તિની શરૂઆત થાય એ પહેલાં જ પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાની મંડળીને સ્વર્ગમાં ઉંચકી લીધી છે. પછી મહાક્લેશ એટલે શેતાનનું રાજ્ય, શેતાન પોતાની પૂરી તાકાતથી એ 7 વર્ષમાં બધું જ ખેદાન મેદાન કરી નાખે છે. અને 19મા અધ્યાયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર ઘોડા પર બિરાજમાન થઈને આવે છે. એ શ્વાપદને, એ જૂઠ્ઠો પ્રબોધક અને જે લોકો મૂર્તિ પૂજા કરી રહ્યા હતા એવા તમામ શેતાનના લોકોને પકડે છે અને અગ્નિની ખાઈમાં નાખી દે છે. હવે શરૂ થાય છે 20મો અધ્યાય. 20મો અધ્યાય એમ કહે છે કે પછી મેં એક દૂતને આકાશમાંથી ઉતરતો જોઈને તેની પાસે ઊંડાણની કૂચી હતી અને તેના હાથમાં એક મોટી સાંકળ હતી. તેણે પેલા અજગરને એટલે ઘરડો સર્પ જે દોષ મૂકનાર તથા શેતાન છે તેને પકડ્યો અને 1000 વર્ષ સુધી તેને બાંધી રાખ્યો અને તેને ઊંડાણમાં નાખી દઈને તેનું મોં બંધ કર્યું અને તેના પર મુદ્રા કરી, જેથી 1000 વર્ષ પૂરા થતાં સુધી તે ફરી લોકોને ભૂલાવે નહીં. ત્યાર પછી થોડી વાર સુધી તેને છૂટો કરવો પડશે. 19મા અધ્યાયમાં જેને પકડવામાં આવ્યા છે શ્વાપદ છે. જે મેં આગળ કહ્યું છે તે પ્રમાણે શેતાન પોતાની ત્રિએકતા બનાવે છે. શેતાન પોતે, એનો પુત્ર એટલે શ્વાપદ અને એનો આત્મા એટલે જૂઠ્ઠો પ્રબોધક. હવે એ શ્વાપદ અને જૂઠ્ઠા પ્રબોધકને અને એનું માનનારા લોકોને પકડીને ગંધકની ખાઈમાં નાખી દીધા છે. પછી 20મા અધ્યાયની શરૂઆતે એક દૂત આવે છે. કદાચ મે બી આ મિખાઈલ દૂત હોઈ શકે, કેમ કે જ્યાં જ્યાં લડાઈની વાત આવે છે ત્યાં મિખાઈલ દૂત આવે છે. એટલે મિખાઈલ દૂતને એ અધિકાર આપવામાં આવ્યો કે એ એક મોટી સાંકળ એ તાકાતની વાત છે, ક્યારેક એના વિશે વધારે ઊંડાણથી જોઈશું. મોટી સાંકળથી એણે એ શેતાન કે જે ઘરડો સર્પ છે, અજગર છે, અજગર, ઘરડો સર્પ, દોષ મૂકનાર, શેતાન, આ 4 શબ્દોનું તમે ઊંડાણથી અભ્યાસ કરજો. એનું ચારિત્ર બતાવે છે શેતાનનું. એની હેવાનિયત કેવી છે. એ શેતાનને પકડે છે. જો તમે એમાં જોશો ને તો લગભગ 6 કામ
એણે દૂતે કર્યા છે. એક તો શેતાનને પકડે, બાંધે, એને બાંધે છે, પછી ઊંડાણમાં નાખી દે છે. આ ઊંડાણ એટલે શું તમને ખબર છે? જો બધી આત્મિક વ્યવસ્થાને સમજજો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે વધસ્તંભ ઉપર હતા ત્યારે એક ચોર પ્રભુ ઈસુ ખ્રિસ્તને એમ કહે છે કે તારા રાજ્યમાં મને સંભાળજે. અને ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એને શું કહે છે કે આજે જ તું મારી સાથે પારાદેશ, પેરેડાઇઝ, સ્વર્ગ નહીં, સ્વર્ગ અને પારાદેશ અલગ છે. એવી જ રીતે નર્ક અને ઊંડાણ બે અલગ વસ્તુ છે. જેમ પેરેડાઇઝ કે પારાદેશ એક એવી જગ્યા છે કે જે સ્વર્ગ મળે એ પહેલાં બધા આત્માઓને રાખવામાં આવે છે, ત્યાં તેઓ સ્થિર રહે છે. એવી જ રીતે 20મા અધ્યાયમાં જે ન્યાય કરવાનો છે, છેલ્લો ન્યાય, એના પહેલાં જે પણ દેવ વિરોધી છે, એ શ્વાપદ હોય, જુઠ્ઠો પ્રબોધક હોય કે શેતાનની સાથે મળીને દેવની વિરુદ્ધ બંધ કરનાર અપદૂતો હોય, એ બધાને પકડીને ઊંડાણમાં નાખવામાં આવે છે. ઊંડાણમાં. આ ઊંડાણ એક એવી જગ્યા છે કે જેમાં જતાં ભૂતો પણ બીએ છે. લુકની સુવાર્તાના 8મા અધ્યાયની 31મી કલમમાં તમને એ દાખલો યાદ છે કે જ્યારે અશુદ્ધાત્મા વળગેલો વ્યક્તિ જેનામાં સેના હતી ઈસુની પાસે આવે છે ને, ઈસુ જ્યારે એને કાઢવાના હતા ત્યારે અશુદ્ધાત્માઓએ વિનંતી કરી કે અમને ઊંડાણમાં જવાની આજ્ઞા ન કર, અમને બીક લાગે છે એમાં જતા. એવી ભયંકર જગ્યા છે. નર્ક નહીં, નર્ક અલગ છે ને ઊંડાણ અલગ છે. એક રેફરન્સ વાંચીએ. બીજો પિત્તર 2 અધ્યાયને 4થી કલમ. બીજો પિત્તર 2 અધ્યાયને 4થી કલમ. કેમ કે જે દૂતોએ પાપ કર્યું તેઓને દેવે છોડ્યા નહીં, પણ તેઓને નરકમાં નાખીને ન્યાયકરણ થતાં સુધી અંધકારના ખાડામાં રાખ્યા. નર્કમાં નાખતા પહેલાં અંધકારનો ખાડો, ઊંડાણ, આ એક એવી જગ્યા છે કે જેમાં જતાં ભૂતો પણ બીએ છે. અને આ લોકોને, આ શેતાનને 1000 વર્ષને માટે એ ઊંડાણમાં નાખવામાં આવે. એને અગ્નિની ખાઈમાં નથી નાખ્યો. 20મો અધ્યાય તમે જુઓ 1 થી 3 વચનમાં. એને પકડવામાં આવ્યો, એને બાંધવામાં આવ્યો, એને ઊંડાણમાં નાખી દેવામાં આવ્યો 1000 વર્ષને માટે. હવે તમે પૃથ્વી પર કેવું વાતાવરણ છે એની કલ્પના કરો. હવે એ પૃથ્વી પર ન તો શેતાન છે, કેમ કે શેતાનને પકડીને ઊંડાણના ખાણામાં નાખી દીધો છે, ન શ્વાપદ છે, કેમ કે એને તો ગંધકની ખાઈમાં નાખી દીધો, ન જુઠ્ઠો પ્રબોધક છે, ન મૂર્તિ પૂજક લોકો છે. એ આખી પૃથ્વી જાણે કે રિફોર્મ કરવામાં આવી છે. બહુ સરસ એવી જગ્યા પ્રભુએ જાણે કે બનાવી દીધી. હવે ત્યાં ન શેતાન છે કે ન શેતાનની અસર છે. બધું જ સુપડા સાફ, બધું જ ફોર્મેટ મારીને ક્લીન કરી દીધું છે. નવી નથી બનાવી. હજુ જોજો, પૃથ્વી હજુ નવી નથી બનાવી, એ જ પૃથ્વી છે. એમાં એ શેતાન, શ્વાપદ, જુઠ્ઠો પ્રબોધક, મૂર્તિ પૂજક લોકો, ઈસુનો નકાર કરનારા લોકો, એ બધાને પકડીને સુપડા સાફ કરીને નાખી દીધા છે. હવે પૃથ્વી ચોખ્ખી, રિફોર્મ કરી. યશાયા પ્રબોધકનું પુસ્તક 11મો અધ્યાય 6 થી 9 કલમ. યશાયા 11, 6 થી 9, 5, 6, 7, 8, 11. જુઓ હવે એ પૃથ્વી કેવી છે.
તે વખતે વરુ તથા હલવાન સાથે રહેશે. ચિત્તો લવારા પાસે શું છે? વાછરડું સિંહ તથા માતેલા ઢોર એકઠા રહેશે. નાનું છોકરું તેઓને દોરશે. ગાય તથા રીંછ સાથે ચરશે. તેઓના બચ્ચા ભેગા સૂશે. સિંહ ઢોરની પેટે કડપ ખાશે. ધાવણું બાળક સાપના દર પર રમશે. ધાવણ છોડાવેલું છોકરું નાગના રાફડા પર પોતાનો હાથ મૂકશે. મારા આખા પવિત્ર પર્વતમાં કોઈ પણ ઉપદ્રવ કરશે નહીં, તેમ વિનાશ કરશે નહીં, કેમ કે જેમ સમુદ્ર પાણીથી ભરપૂર છે તે પ્રમાણે પૃથ્વી યહોવાના જ્ઞાનથી ભરપૂર થશે. આગળ યશાયા 35માં, યશાયા 35 પહેલી બીજી કલમ. અરણ્ય તથા સૂકી ભૂમિ હરખાશે, વન આનંદ કરશે, ગુલાબની પેઠે ખીલશે, તે પુષ્કળ ખીલશે. વળી આનંદ તથા હર્ષનાદ કરીને તે હરખાશે. તેને લબાનોનનું ગૌરવ, કાર્મેલ તથા શારોનનું વૈભવ આપવામાં આવશે. તેઓ યહોવાનું ગૌરવ, આપણા દેવનું વૈભવ જોશે. યોએલ 2:21-27. યોએલ પ્રબોધક 2 અધ્યાય 21-27. 2 અધ્યાય 21-27. હે દેશ બીમાં ખુશી થા, આનંદ કર, પશુઓ તમે બીસોમાં, કેમ કે વનમાંના ચારાઓ ફૂટી નીકળ્યા છે, વૃક્ષોને ફળ આવ્યા છે, અંજીરીઓને દ્રાક્ષવેલાને સારા ફળ આવ્યા છે. એ માટે હે સિયોનના પુત્રો, આનંદ કરો, તમારા દેવ યહોવામાં હરખાઓ, કેમ કે તે તમને આગલો વરસાદ જોઈએ તેટલો આપે છે ને તે તમારે સારું વરસાદ એટલે આગલો તથા પાછલો વરસાદ પહેલાંની માફક વરસાવે છે. ખળીઓ ઘઉંથી ઉભરાઈ જશે ને કુંડોમાંના દ્રાક્ષરસ તથા તેલ ઉભરાઈ જશે. તીડો, કાતરાઓ, ઈયળો તથા જીવડાઓની મોટી ફોજ જે મેં મારા તરફથી તમારામાં મોકલી હતી, તે જે વર્ષોનો પાક ખાઈ ગયા છે, તેનો પુષ્કળ બદલો હું તમને વાળી આપીશ. તમે પુષ્કળ ખાઈને તૃપ્ત થશો ને તમારો દેવ યહોવા જે તમારી સાથે આશ્ચર્યકારક રીતે વર્ત્યો છે તેના નામની તમે સ્તુતિ કરશો. મારા લોક કદી લજ્જિત થશે નહીં. ત્યારે તમે જાણશો કે ઇઝરાયલમાં હું છું ને હું તમારો દેવ યહોવા છું ને બીજો કોઈ નથી, અને મારા લોક કદી લજ્જિત થશે નહીં. આ ચિત્રને કલ્પના તમે કરો. એદનવાડી, ફરી એકવાર એદનવાડી જેવું ચિત્ર ત્યાં ઊભું થાય છે. ફરી એકવાર બહુ સુંદર એવું અદ્ભુત ચિત્ર. બધું જ સારું છે. જરાઓ, કુદરતી સૌંદર્ય, કશું બગડેલું નથી. એદનવાડી એટલી સુંદર બનાવેલી ને, એ ટાઈપની પૃથ્વી પ્રભુએ ફરી એકવાર, પેલું કહેવાય છે ને કે આપણા મોબાઈલમાં બહુ બધું સ્ટોરેજ થઈ જાય ને, પછી આપણે એને ફોર્મેટ મારીને ક્લીન કરી દઈએ છીએ. નવું નથી બનાવતા, ક્લીન કરીએ છીએ. ફરી એકવાર નવા જેવું આવી પૃથ્વી તૈયાર થઈ. હવે આ પૃથ્વી પર જે લોકો છે તે કોણ છે? એક કે 20મા અધ્યાયમાં જણાવ્યું છે તે પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત 1000 વર્ષનું રાજ કરવા આ પૃથ્વી પર આવ્યા છે. હવે પૃથ્વી પર લોકો નથી, કેમ કે તમે જુઓ 6 અધ્યાય પહેલાં વિશ્વાસી વ્યક્તિને તે ઊંચકી લીધા હતા. 6 અધ્યાયથી 18મા અધ્યાયમાં મહાક્લેશકાળ, એમાં બધા જ અવિશ્વાસી, શેતાન અને શેતાનનું રાજ્ય, સ્વાપદ ને જૂઠો પ્રબોધક બધું જ. પણ 19મા અધ્યાયમાં ઈસુ આવે છે. સ્વાપદને જૂઠા પ્રબોધકને પકડીને એની સાથે જે ખરાબ લોકો છે એ બધાને ઉંચકીને અગ્નિની ખાઈમાં નાખી દીધા છે. શેતાન બાકી હતો તો મિખાએલ દૂત આવીને શેતાનને પણ પકડીને ઊંડાણના ખાડામાં નાખી દીધો. હવે ત્યાં કોઈ લોકો નથી. અને રાજ્ય 1 વર્ષનું, તો રાજ્ય કોના ઉપર, કોણ ચલાવે છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે ઘોડા પર બેસીને
આવે છે 1000 વર્ષનું રાજ કરવા, ત્યારે એમની સાથે જે સાર્વત્રિક મંડળી ઉચકાઈ ગઈ હતી, રેપ્ચરમાં જેમને સામેલ કરવામાં આવ્યા હતા, એ લોકો પણ આવે છે. કયા કયા લોકો એ રિફોર્મ કરેલી, ફરી ક્લીન કરેલી દુનિયામાં છે, એને આપણે જોઈએ. દાનિયેલનું પુસ્તક 7મો અધ્યાય. દાનિયેલનું પુસ્તક 7મો અધ્યાય. કયા કયા લોકો ત્યાં છે? 18મી કલમ, 7મા અધ્યાયની 18મી કલમ. આજે તમારે બાઇબલ લઈને બેસવું પડશે, કેમ કે બાઇબલના વચનો વધારે વંચાશે. 18મી કલમ. પણ પરાત્પરના પવિત્રો રાજ્ય સંપાદન કરશે ને તે રાજ્ય સદા સર્વકાળ ભોગવશે. પરાત્પરના પવિત્રો. 22મી કલમ. ત્યાં સુધી એ, માફ કરજો, 22મી નહીં, 27મી કલમ. રાજ્ય તથા સત્તા અને આખો આકાશ તળના રાજ્યનું મહત્વ પરાત્પરના પવિત્રોની પ્રજાને આપવામાં આવશે. તેનું રાજ્ય સદા ટકનારું રાજ્ય છે ને સર્વ રાજ્યો તેની તાબેદારી કરશે ને તેની આજ્ઞાઓને આધીન થશે. આજે પવિત્રો શબ્દ છે ને, એ જૂના કરારમાં જે લોકો પરમેશ્વરની આધીનતામાં જીવન જીવતા હતા, એ લોકો છે કે જેઓ પૃથ્વી પર પ્રભુની આધીનતામાં જીવન જીવીને મૃત્યુ પામ્યા છે. હજુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા નથી, એ પહેલાંની વાત છે. એ લોકો ત્યાં પ્રભુની સાથે છે. એક એ લોકો કે જે પવિત્રો છે, એટલે જૂના કરારના પવિત્રો લોકો, એટલે જૂના કરારમાં પરમેશ્વર પર વિશ્વાસ કરનારા વિશ્વાસી લોકો. બીજા કોણ છે ત્યાં? આવે માથીની સુવાર્તા 19મો અધ્યાય. માથીની સુવાર્તા 19મો અધ્યાય 18 થી 30. માથી 19 18 થી 30 વચન. ઓગણીસ 28 થી 30, માફ કરજો, 28 થી 30. માંથી 19, 28 થી 30. અને ઈસુએ તેઓને કહ્યું કે હું તમને ખચિત કહું છું કે જ્યારે પુનરુક્તિમાં માણસનો દીકરો પોતાના મહિમાના રાજ્યાસન પર બેસશે, ત્યારે તમે, એટલે ઈસુની સામે એ વખતે કોણ છે? એના શિષ્યો. તમે મારી પાછળ આવનારા ઇઝરાયલના 12 કુળોનો ન્યાય કરતા 12 રાજ્યાસનો પર બેસશો. અને જે કોઈએ ઘરોને કે ભાઈઓને કે બહેનોને કે બાપને કે માને કે છોકરાને કે ખેતરને મારા નામના લીધે મૂકી દીધા છે, તેઓને 100 ગણું પાછું મળશે અને અનંત જીવનનો વારસો પણ મળશે. એટલે બીજા કોણ છે? એક તો જૂના કરારના ઈશ્વર પર વિશ્વાસ કરનારા લોકો, બીજા પ્રભુ ઈસુ ખ્રિસ્તના 12 શિષ્યો, અને ઈસુના આ પૃથ્વી પર હયાતી દરમિયાન જેમણે ઈસુ પર વિશ્વાસ કર્યો છે, એ વિશ્વાસી જનો ઈસુની સાથે પાછા આવ્યા છે. ત્રીજા કોણ? 1 કોરિન્થી 6 અધ્યાય. 1 કોરિન્થી 6 અધ્યાય. 1 કોરિન્થી 6 અધ્યાય અને બીજી કલમથી કેટલીક કલમ જોઈશું. સંતો જગતનો ન્યાય કરશે, એ શું તમે જાણતા નથી? જો તમારાથી જગતનો ન્યાય કરવામાં આવે તો શું તમે તદ્દન નજીવી તકરારોનો ચુકાદો કરવા નાલાયક છો? આપણે દૂતોનો ન્યાય કરીશું, એ શું તમે જાણતા નથી? મંડળી. ત્રીજા લોકો એટલે મંડળી, સાર્વત્રિક મંડળી. તમે ને હું, જેટલા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પૃથ્વી પરના જીવન કાળમાં એમના પર વિશ્વાસ કર્યા એ લોકો, જેટલા પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવ્યા પહેલાં ઈશ્વરને માનતા હતા એ લોકો, અને જેટલા ઈસુના આકાશ ગમન પછી વચનો દ્વારા પ્રભુમાં ઉમેરાયા છે, તમે ને હું એટલે મંડળી, એ લોકો ઈસુ જ્યારે સ્વર્ગમાંથી પૃથ્વી પર 1000 વર્ષનું રાજ્ય કરવા આવે છે, ત્યારે એમની સાથે પૃથ્વી પર આવે છે.
1, 2, 3 ચોથા લોકો કોણ છે? પ્રકટીકરણ 20 અને 4. પ્રકટીકરણ 20 અને 4. પછી મેં રાજ્યાસનો જોયા અને તેઓ ઉપર જે લોક બેઠેલા હતા તેઓનો ન્યાય કરવાનું તેઓને સોંપવામાં આવ્યું. અને ઈસુની શાહેદીને લીધે તથા દેવના વચનના લીધે જેઓનો શિરચ્છેદ થયો હતો, જેઓને શ્વાપદની તથા તેની મૂર્તિની પૂજા નહોતી કરી અને પોતાના કપાળ પર તથા પોતાના હાથ પર તેની છાપ લીધી નહોતી, તેઓના આત્માઓને મેં જોયા. એટલે મહાક્લેશકાળ દરમિયાન, રેપ્ચર થયા પછી મહાક્લેશકાળ દરમિયાન પણ 2 સાહેદોની સાક્ષીના લીધે, દૂતોની જે મધ્યસ્થી છે તેના લીધે, અને રેપ્ચર જોયા પછી એમને ખબર પડી કે ના, ખરેખર પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવી ગયા છે, એના લીધે જેમણે પસ્તાવો કર્યો મહાક્લેશકાળ દરમિયાન અને 666ની છાપ પોતાના પર નથી લીધી, એ લોકો એ સમયે શેતાન એમને મારી નાખે છે સતાવણીમાં. અને એમના આત્માઓ જે વેદી આગળ હતા એ આત્માઓ પણ ઈસુની સાથે પૃથ્વી પર પાછા આવ્યા છે. જૂના કરારના લોકો, ઈસુના સમયના લોકો, ઈસુ પછીની મંડળીના લોકો અને ક્લેશકાળમાં જેઓએ સાક્ષીને વળગી રહેવાના કારણે પોતાનો જીવ આપી દીધો છે, એવા લોકો ત્યાં છે. ઈસુની સાથે આ પૃથ્વી પર આવે છે. હવે એ રાજ્યનું ફોર્મેટ જે છે બહુ અદ્ભુત છે. જેમ અત્યારે આપણું ભારતનું રાજ્ય તમે જુઓ તો ક્યાંથી ચાલે છે? કેન્દ્ર સરકાર ક્યાં છે? દિલ્હીથી મોદી સાહેબ એમની સરકાર ચલાવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત 20મા અધ્યાયમાં ઉતરે છે, યરૂશાલેમમાં એમનું રાજ્ય સ્થાપે છે અને યરૂશાલેમથી આખી પૃથ્વી પર ઈસુનું રાજ્ય ચલાવવામાં આવે છે. એટલે ઈસુ જેનો રાજા છે, જેનામાં કંઈ જ ખોટું નથી ને જે ખોટું ચલાવી નથી લેતો, જે ખોટાને સાંખી નથી લેતો, એવો રાજા અને એને માનનારા, એના જેવું જીવન જીવવાનો પ્રયત્ન કરવામાં જે લોકોએ પ્રયત્ન કર્યો છે, એવા એના પર વિશ્વાસ કરનારા લોકો અલગ અલગ કસ્બાઓ પર, અલગ અલગ તાલુકા, જિલ્લા, રાજ્ય અને દેશ ઉપર રાજ કરી રહ્યા છે. બહુ ગજબની સિસ્ટમ છે, બહુ ગજબની સિસ્ટમ. તમે વિચાર કરો કે એ કેટલું અદ્ભુત હશે કે ઈસુ રાજા છે અને ત્યાંથી જે સૂચના આપે એ પ્રમાણે બધું જ સંચાલન થાય છે, બધું જ સંચાલન. પછી ત્યાં કશું જ ખોટું નહીં હોય, કશું જ ભૂંડું નહીં હોય. બધા જ સારા લોકો છે. રાજ કરનારા લોકો પણ કોઈ લાંચ નહીં લે, કોઈ વાલા દવલાની નીતિ નહીં. ઈસુના રાજમાં બધું જ ન્યાયીપણે ચાલી રહ્યું છે. હવે એક રસપ્રદ વાત હું તમને કહીશ. ત્યાં જે લોકો છે, પાંચ પ્રકારના લોકો આપણે જોયા. એક તો જૂના કરારના લોકો, ઈસુની સાથે જે આવ્યા છે એ ગણાવી દઉં એકવાર. ઈસુની સાથે સ્વર્ગમાંથી જે લોકો નીચે ઉતર્યા રાજ કરવા માટે, 1000 વર્ષનું રાજ કરવા, જૂના કરારના લોકો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના સમયના એમના 12 શિષ્યો અને એ સમયના લોકો ઈસુ પર વિશ્વાસ કરનારા, ત્યારબાદ મંડળી, ત્યારબાદ મહાસંકટમાં જેમણે પોતાનો જીવ ગુમાવ્યો છે સાક્ષીને લીધે, એ લોકોના આત્માઓ, એટલે એ લોકો આ પૃથ્વી પર આવ્યા છે. પણ ત્યાં બીજા પણ એક પ્રકારના લોકો છે. એ કોણ ખબર છે? કે જ્યારે મહાસંકટ ચાલી રહ્યો છે, મહાક્લેશકાળ ચાલે છે, એન્ટી ક્રાઇસ્ટ પોતાની પૂરી તાકાતથી કામ કરી રહ્યો છે, શેતાન, જુઠ્ઠો પ્રબોધક
અને શ્વાપદ પોતાની પૂરી તાકાતથી કામ કરી રહ્યો છે, ત્યારે એ સમયે પણ મહાક્લેશકાળમાં પણ કેટલાક લોકો એવા છે કે જેમણે પોતાના પર 666ની છાપ નથી લીધી, ગુફાઓમાં કોતરોમાં સંતાઈને પોતાના જીવનો વ્યતીત કર્યા છે. એ લોકો જીવતા રહ્યા. જો ઈસુનું રાજ્ય જ્યારે 1000 વર્ષનું આવશે ને, ત્યારે ફક્ત આત્મિક લોકો જ નથી, એ બધા તો આત્મિક દેહમાં છે કે જે જૂના કરારના લોકો છે, ઈસુના સમયના લોકો છે, મંડળી છે, જે મરણ પામ્યા છે, એ ઉપરથી ઈસુની સાથે જે આવી રહ્યા છે એ બધા આત્મિક શરીરમાં પૃથ્વી પર આવ્યા છે. પણ પૃથ્વી પર એ મહાક્લેશ કાળ દરમિયાન જેમણે પોતાના ઉપર શેતાનની છાપ નથી લીધી, જેમણે ઈસુ પર વિશ્વાસ કરીને એનો નકાર નથી કર્યો અને પોતાને બચાવ્યા છે, 1 લાખ કરતાં વધારે લોકો, 1,44,000 તો પેલા કુંવારા લોકો, એનાથી વધારે, એ બધા જીવતા રહેનારા લોકો આ પૃથ્વી પર છે. એટલે આત્મિક શરીરવાળા વ્યક્તિઓ પણ ત્યાં છે. આપણે બધા આત્મિક શરીરમાં હોઈશું, કદાચ મૃત્યુ પામીશું તો પણ, અને ઉચકાઈ જઈશું તો પણ, ઉચકાઈ જઈશું ત્યારે આત્મિક શરીરમાં રૂપાંતર થશે, એટલે આપણે બધા આત્મિક શરીરમાં હોઈશું. પણ એ મહાક્લેશકાળમાં જે લોકોએ ઈસુનો નકાર નથી કર્યો, એવા દૈહિક શરીરમાં રહેનારા લોકો પણ ઈસુની સાથે 1000 વર્ષના રાજ્યમાં છે. હવે શું થશે? હવે બહુ અગત્યની વાત. એ જે આખી દુનિયા છે ને, હવે ઈસુ અને ઈસુના લોકો, દેવ અને તેના પવિત્રો જે પણ લોકો છે, ત્યાં શેતાન નથી, ત્યાં જુઠ્ઠો પ્રબોધક નથી, જ્યાં શ્વાપદ નથી. શેતાનને તો પૂરી દેવામાં આવ્યો છે. હવે બધું સારું જ હોવું જોઈએ, બધું શ્રેષ્ઠ જ હોવું જોઈએ, બધું ઉત્તમ જ હોવું જોઈએ. પણ હવે શું થાય છે કે જે ફિઝિકલી બોડીવાળા વ્યક્તિઓ એ સમયે પૃથ્વી પર હશે, તેઓના બાળકો થશે. 1000 વર્ષનું જે રાજ્ય છે તેમાં તમે ચાલી રહ્યા છો. આપણે તો આત્મિક શરીરમાં હોઈશું, અને આત્મિક શરીરમાં જે છે દૂતો જેવા છે, ન પરણે છે ન પરણાવે છે. પણ જે ફિઝિકલી બોડીવાળા વ્યક્તિઓ ત્યાં રહી ગયેલા, એ લોકો ત્યાં છે એ 1000 વર્ષના રાજ્યમાં. અને એ લોકો જ્યારે એ પૃથ્વી પર હશે ત્યારે એમનું આયુષ્ય, એમનું જે આયુષ્ય છે એ બહુ જ લાંબુ હશે. એક રેફરન્સ આપણે જોઈશું, કદાચ યશાયા 65 અને 20મી કલમ તમે જુઓ, 65 ને 20. ત્યાંથી ફરી થોડા દિવસોનું ધાવણું બાળક અથવા જેના દિવસો પૂરા થયા નથી એવો ઘરડો માણસ મળી આવશે નહીં, કેમ કે જુવાન કેટલા વર્ષનો? 100 વર્ષની ઉંમરે મરશે. અને પછી શું લખે? તથા પાપી 100 વર્ષની વયનો છતાં શાપિત થશે. ઈસુના 1000 વર્ષના રાજ્યમાં લોકોનું આયુષ્ય ફરી એકવાર લાંબુ થઈ જશે. તમને ખબર છે, નૂહનું જળ પ્રલય આવ્યો એ પહેલાં લોકોનું આયુષ્ય બહુ લાંબુ હતું. 900 વર્ષ લોકો જીવતા હતા. કેમ ખબર છે? કેમ કે એ વખતની પૃથ્વી બહુ જ ચોખ્ખી હતી, ચોખ્ખી હવા, ચોખ્ખું પાણી, ચોખ્ખો ખોરાક, અને માટે સારી તંદુરસ્તી, અને એના કારણે લોકોનું આયુષ્ય લાંબુ થતું હતું. હવે આ જે ફિઝિકલી બોડીવાળા વ્યક્તિઓ ત્યાં છે 1000 વર્ષના રાજ્યકાળમાં, એ લોકો 100 વર્ષ જુવાન હશે તો પણ 100 વર્ષનો. એટલે એ વખતે કેવું થશે ખબર છે? મરણનો દર ઓછો અને જન્મનો દર વધારે થઈ જશે.
તમે જુઓ જૂના કરારમાં લોકોને કેટલા બાળકો હતા. જૂના કરારમાં લોકોને જુઓ 12 ને 15 ને પુષ્કળ બાળકો. જન્મનો દર બહુ મોટો હતો, મરણનો દર ઓછો હતો. સેમ એ જ રીતે આ પૃથ્વીમાં જ્યારે રિસાયકલ કરેલું પૃથ્વી છે એમાં જે ઈસુનું 1000 વર્ષનું રાજ્ય છે એમાં હવે આત્મિક લોકો જે છે, આત્મિક દેહવાળા, એ તો મરવાના નથી, પણ જે ફિઝિકલી બોડીવાળા છે એમનું આયુષ્ય પણ લાંબુ થઈ ગયું, 100 વર્ષનો જુવાન. અને એમના જે બાળકો જન્મશે, એમના જે બાળકો થશે એ એમના જેવા, જેમ કે આપણા બાળકો થાય તો આપણા જેવા માનવ દેહવાળા. હવે અગત્યની વાત સમજો, ત્યાં શેતાન નથી. બધું જ પરફેક્ટ છે, જેમ એદનવાડીમાં હતું તે પ્રમાણે બધું જ પરફેક્ટ. પણ માણસને એદનવાડીમાં ઈચ્છાઓ હતી, પણ એનો પ્રકૃતિ, એનો સ્વભાવ પાપી નહોતો. એદનવાડીમાં શેતાન આવ્યો, પાપ કરાવ્યું અને એની પ્રકૃતિ, એનો સ્વભાવ પાપી થયો. એટલે આ દેહમાં આદમ પછી જન્મેલા દરેક વ્યક્તિ પાપી પ્રકૃતિ સાથે, પાપી સ્વભાવ, મૂળ પાપી સ્વભાવ સાથે જન્મે છે. હવે જે ફિઝિકલી બોડીવાળા વ્યક્તિઓ ત્યાં છે એ એમના જે બાળકો જન્મે છે ને એ પાપી પ્રકૃતિ સાથે જન્મેલા બાળકો છે. શેતાન તો બાંધી દીધો છે, શેતાન નથી, પણ આ એ લોકો જે ફિઝિકલ બોડીવાળા છે એમના જે બાળકો છે એ એમના માનવીય સ્વભાવમાં જન્મેલા બાળકો છે, અને માટે આ દેહ તો પાપી જ છે. દેહની લાલસા ખેંચે, અને માટે શેતાન ન હોવા છતાં ઈસુના 1000 વર્ષના રાજ્યકાળમાં પાપ ફરી માથું ઉચકશે. 20મો અધ્યાય બરાબર વાંચજો ઘરે જઈને. હું જે કહી રહ્યો છું ને એ વચન આધારિત કહી રહ્યો છું. પાપ ફરી એકવાર પોતાનું માથું ઉચકશે, અને આ જે ફિઝિકલી શરીર ધરાવનારા લોકો છે તેઓ ઈસુનો નકાર કરશે. કેવી રીતે કહી રહ્યો છું? તમે આવો 7મી કલમમાં, 20માં પ્રકટીકરણ 20 અને 7. 1000 વર્ષ પૂરા થશે ત્યારે શેતાન તેના બંદીખાનામાંથી છોડવામાં આવશે, એટલે તે પૃથ્વી પર ચારે ખૂણે રહેતી પ્રજાઓને, આજે ફિઝિકલી બોડીવાળા, એ વખતે 1000 વર્ષમાં બહુ બધી સંખ્યા વધી ગઈ હશે. ફરી એકવાર પૃથ્વી ભરપૂર થઈ ગઈ હશે. ફરી એકવાર ઈસુનું રાજ છે, ઈસુના લોકો રાજ કરે છે. આત્મિક શરીરવાળા પણ છે અને દૈહિક શરીરવાળા પણ છે. હવે દૈહિક શરીરવાળા બાળકો ઉત્પન્ન કરે છે, માટે એમની સંખ્યા વધતી જાય છે, વધતી જાય છે, અને આખી પૃથ્વી ફરી એકવાર ભરપૂર થઈ ગઈ છે. 1000 વર્ષ પૂરું થાય છે. 1000 વર્ષ પૂરું થતાં શેતાનને ઊંડાણના ખાડામાંથી પાછો છોડવામાં આવે છે, અને એ પૃથ્વી પર આવે છે ત્યારે એ શું કરે છે? શેતાન બંદીખાનામાંથી છોડવામાં આવ્યો એટલે પૃથ્વીના ચારે ખૂણે રહેતી પ્રજાઓને, ગોગ તથા મગોગને ભમાવીને, લડાઈને સારું તેઓને એકઠા કરવાને શેતાન બહાર આવશે. અને તેઓની સંખ્યા કેટલી છે? સમુદ્રના રેતી જેટલી સંખ્યા. તેઓ પૃથ્વીની આખી સપાટી પર ચાલતા ગયા. તેઓએ સંતોની છાવણી તથા વહાલા શહેરને ઘેરો ઘાલ્યો, એટલે યરૂશાલેમ કે જ્યાં ઈસુનું રાજ છે એ રાજ્ય ઉપર ઘેરો ઘાલ્યો. શેતાન જ્યારે છોડવામાં આવે છે, પૃથ્વી પર આવે છે, ત્યારે ફરી એકવાર શેતાન એનું કામ ચાલુ કરે છે. જે ફિઝિકલી બોડીવાળા બહુ બધી પ્રજા પૃથ્વી પર આવી ગઈ છે એમને ફરી ભમાવે છે. ઈસુનું રાજ્ય, ચાલો આપણે ઈસુ પર હુમલો કરીએ, ઈસુને હરાવીએ અને એનું રાજ્ય લઈ લઈએ અને આપણે રાજ્ય કરીએ. અને શેતાનની વાત માનીને ઘણા બધા લોકો
શેતાનના પક્ષમાં રહીને યરૂશાલેમ પર ઘેરો ઘાલવા જશે. પણ ત્યાં લખ્યું છે, પણ આકાશમાંથી અગ્નિ ઉતર્યો અને તેઓનો સંહાર થયો. એક ધડાકે બધાને ખલાસ કરી દેવામાં આવ્યો અને પછી શેતાનને પકડવામાં આવ્યો. એને અગ્નિ તથા ગંધકની ખાઈમાં, જ્યાં શ્વાપદ અને જૂઠ્ઠો પ્રબોધક નાખી દેવામાં આવે છે, રાત દાડો એ ત્યાં વેદના ભોગવે એ માટે એને નાખી દેવામાં આવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના 1000 વર્ષના રાજ્યકાળમાં પણ લોકો ફરી પાપ કરશે. તમને એમ થાય કે કેવી રીતે શક્ય છે? ઈસુ ત્યાં હાજર છે છતાંય લોકો પાપ કરે. હા ભાઈ, આજથી 2025 વર્ષ પાછા તમે જાઓ. યરૂશલેમમાં ઈસુ હતા. ઈસુ લાજરસને 4 દિવસના મરેલાને જીવતો કરે છે. છતાં પણ એ ચમત્કાર જોયા પછી પણ બધા લોકોએ એના પર વિશ્વાસ કરેલો? અરે 5 રોટલીમાંથી 5000ને જમાડી દેનાર ઈસુનો ચમત્કાર જોયા પછી, એ ખાધા પછી પણ બધા લોકોએ એના પર વિશ્વાસ કર્યો નહોતો. એ લોકોએ તો ઈસુને વધસ્તંભે જડી દીધા. ઈસુની હયાતીમાં પણ એના પર વિશ્વાસ કરનારા લોકો નહોતા. એ જ રીતે ઈસુ જ્યારે આ પૃથ્વી પર રાજા તરીકે રાજ કરે છે અને ફિઝિકલી બોડીમાં જે લોકો છે એ શેતાનના ભમાવ્યાથી ઈસુની વિરુદ્ધ બંડ પોકારશે, ઉપરથી અગ્નિ આવશે અને એ બધાનો નાશ કરશે. પછી શેતાનને પકડવામાં આવશે અને એને પણ ગંધકની ખાઈમાં નાખી દેવામાં આવશે. પછી ન્યાયાસન, પછી ન્યાય, અને પછી 21મા અધ્યાયમાં સ્વર્ગ, કે જે આપણને પ્રભુ આપવા માગે છે. નેક્સ્ટ જો આપણે જોઈશું તો એ સ્વર્ગ કેવું હશે, એ કેવું અદ્ભુત સ્થાન હશે, ઈસુ બનાવવા ગયા છે, કેવું બનાવી રહ્યા છે, એના વિશે જોઈશું. પણ વાલાઓ, આજે પ્રભુના વચનમાંથી આપણે એ શીખીએ કે ઈસુને જોયા પછી પણ ઈસુનો નકાર કરનારા 2000 વર્ષ પહેલાં હતા. ઈસુના 1000 રાજ્યના સમયમાં પણ હશે અને આજે પણ હશે. આપણે યહૂદાની જેમ આપણી જાતને પ્રશ્ન પૂછીએ કે પ્રભુ, શું તે હું છું? તારા આટલા બધા ચમત્કારો જોયા પછી, તારા અદ્ભુત વચનો વાંચીને એના રહસ્ય અને મર્મનો ખુલાસો પામ્યા પછી પણ હું એના પર વિશ્વાસ નથી કરતો, તો હું એ જ લોકોની સાથે છું કે જે 2000 વર્ષ પહેલાં તને વધસ્તંભે જડી દીધા. તારા ચમત્કારો જોયા પછી પણ એ લોકોની સાથે છું કે જે 1000 વર્ષના રાજ્યકાળમાં તારી વિરુદ્ધ બંડ પોકારે છે. જો આજે તમે ઈસુને નથી માનતા, નથી સ્વીકારતા, નથી એને તારણહાર બનાવતા, તો વાલાઓ, આપણે પણ એ લોકોના જેવા છે કે જેને એક દિવસે ઈસુ અગ્નિથી નાશ કરશે. બચવાની તક તો આજે પણ છે. એક નાનું કામ કરવાનું છે, એક સામાન્ય નાનું, એટલો જ કે પોતાની જાતને પ્રશ્ન પૂછીએ કે પ્રભુ, શું તારો નકાર કરનાર, શું તે હું છું? અને ઈસુ તમને બતાવશે ક્યાં ક્યાં તમે એનો નકાર કર્યો. તમે શબ્દથી, તમારા વિચારથી, તમારા વર્તનથી ક્યાં ક્યાં એને નકાર્યો છે, ક્યાં ક્યાં એની સામે બંડ પોકાર્યું છે, ક્યાં ક્યાં એને વધસ્તંભે જડ્યા છે. ઈસુ બતાવશે. અને જો આપણે પછતાવો કરીએ છીએ તો એની માફી મળી જાય છે. આજે કૃપાનો સમય છે. કદાચ રેપ્ચર થઈ જાય પછી ઈશ્વરની યોજના બદલાઈ જશે, કૃપાનો સમય પૂરો થઈ જશે, ન્યાયકાળ ચાલુ થશે, પછી તક નહીં મળે. પ્રભુ તમને મને આ તકને સમજવા કૃપા આપે. આમેન.